નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 2025 બોર્ડની એક્ઝામમાં વિષય ગણિતમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આપણે પૂછાવવાની પૂરેપૂરી શક્યતા 2025માં છે। ચેપ્ટર વાઇઝ જોઈએ આપણે કે કયા ચેપ્ટરમાં કયો સવાલ અગત્યનો છે અને કયો સવાલ વારા પરથી 2024, 23, 22માં જે રિપીટ થઈએ છે ક્વેશ્ચન વધારે બોર્ડવાળા પૂછે છે। એક ક્વેશ્ચનથી આપણે એક તારણ કાઢ્યું છે જે 2025માં આની બહાર તમારે મોટા ભાગે પેપર તો નહીં આવે એટલે નહીં આવે। સૌથી પહેલાં તો આ વિડીયો તમારા દરેક ધોરણ 10ના જે ધોરણ 10 ગણિત વિષય છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેને લાગુ પડે છે તો એમને શેર કરી દો અને વિડીયોને લાઇક કરી દો। તો શરૂઆત કરીએ આપણે કે ચેપ્ટર વાઇઝ કયું ચેપ્ટરમાં કેટલા ક્વેશ્ચન સૌથી વધારે અગત્યના છે અને 2025 બોર્ડમાં આવી શકે છે। તો સૌથી પ્રથમ છે ચેપ્ટર નંબર તમારો 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। આ ચેપ્ટરમાંથી કાં તો આદેશની રીત કાં તો લોપની રીત આ બે રીતના દાખલા પૂછાય છે। તેથી તમારા મેં અમુક દાખલા મોકલ્યા છે કે ભાઈ આ MX વાળો +3 આદેશની રીતે અને લોપની રીતના દાખલા તે તમારા આમાંથી સમીકરણ યુગ્મ ઉકેલ શોધો જોઈ લેવું। આ ચેપ્ટરની બહાર એક પણ ક્વેશ્ચન આ 5 દાખલામાંથી નહીં જાય, કાં તો આદેશની રીત કાં તો લોપની રીતનો આ જ દાખલો પૂછાશે। ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સુરેખ સમીકરણ, તેમાં પણ મોસ્ટ આઈએમપી સવાલ પર એક નજર કરી લો। ત્યાર પછી છે ચેપ્ટર નંબર આપણો 5 સમાંતર શ્રેણી મોસ્ટ આઈએમપી ચેપ્ટર। આ ચેપ્ટરમાંથી કાં તો તમને પદ શોધવાનું પૂછે, સરવાળાનો દાખલા એસએનવાળા પૂછે, કોષ્ટક ખાલી સંખ્યાવાળા પૂછે। જો તમને સંખ્યામાં એમ કહે કે કેટલા પદનું કયું પદ એમ કહે તો an વાળા સૂત્ર થઈ ગણવાનું, an બરાબર a + n માઇનસ કૌંસની અંદર કૌંસની બહાર d। અને જો એમ પૂછે કે કયું પદ છે, પદ પૂછે છેલ્લે પદમાં કયું અને કયું એ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું। કયું પદ એમ પૂછે તો an વાળો અને પદમાં હોઈ શકે તો sn વાળાથી સરવાળાના પદથી sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d આ સૂત્રથી દાખલો ગણવાનો। જેને મોસ્ટ આઈએમપી 6 દાખલા મેં તમને બતાવ્યા છે, એક વખત જોઈ લેવા। આમાં 5.1 અને 5.2 સ્વાધ્યાય આ ખાસ કરી લેવું। ચેપ્ટર નંબર 7 તેમાં પણ 5 ક્વેશ્ચન આપેલા છે યામ ભૂમિતિ તમારે। આ ચેપ્ટરમાં કેટલું એકદમ ઇઝી ચેપ્ટર કશું છે ખાલી ગોઠવવાનું છે, ABCD કરવાનું હોય તમારે। ચેપ્ટર નંબર 3 આ થોડું અઘરું ચેપ્ટર છે જેમાંથી તમને 2 ક્વેશ્ચન છે નળાકાર પૃષ્ઠફળ અને ઘનફળમાંથી। ત્યાર પછી ચેપ્ટર નંબર 14 મોસ્ટ આઈએમપી આપણું આંકડાશાસ્ત્ર। આ જે ચેપ્ટર વાર લખ્યા છે તમારે જૂની ચોપડી પ્રમાણે લખ્યા છે મેં, તમારે નવી ચોપડી પ્રમાણે ચેપ્ટર નંબર 13 હશે બરાબર આનું, એટલે આંકડાશાસ્ત્ર। જેમાં કાં તો મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેય રીતના દાખલા પૂછાય છે કે છતાં પણ મોસ્ટ આઈએમપી જે ઘણા વખતથી 2020થી જે સૌથી વધારે રિપીટ થાય છે એવા દાખલા મેં તમને અહીંયા બતાવ્યા છે। પહેલો દાખલો છે તમારો મધ્યકનો, બીજો પણ આપણે એક મધ્યકનો દાખલો છે, પોઈન્ટવાળો દાખલો છે। કશા બધા દાખલા સહેલા છે ને એક એક દાખલાનો વિડીયો આપણી ચેનલ પર આપણે મોકલ્યો છે કેવી રીતે સોલ્યુશન કરવું। ત્રીજો દાખલો બહુલકનો, ચોથો દાખલો પણ બહુલકનો અને ચેપ્ટર નંબર 15 સંભાવના। 2025ની બોર્ડમાં સંભાવના આની બહાર તો નહીં જ આવે, કેમ કે આ વખતે કાં તો લખોટી પૂછાશે તમારે, કાં તો પત્તાવાળી સંભાવના, કાં તો પાસો। આ ત્રણમાંથી એક આની બહાર કોઈ નહીં આવે એટલે નહીં જ આવે, કેમ કે બધા મોટા ભાગે પૂછાઈ ગઈ છે। આ ક્વેશ્ચન હજી સુધી રિપીટ થયો નથી, મતલબ કે આ વખતે કાં તો લખોટીની સંભાવના તમારે પૂછાય, કાં તો પત્તાવાળી પૂછાય, કાં તો પાસાવાળી પૂછાય। એટલે આ સંભાવના પત્તું, પાસું અને લખોટી ખાસ તૈયાર કરી લેવી, જે તમને મેં અહીંયા બતાવી છે। જૂની ચોપડી પ્રમાણે તમારે 14મું ચેપ્ટર હશે સંભાવના। સંભાવનાનો મોસ્ટ આઈએમપી સંભાવનાનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવીને મૂકેલો છે જેમાં બધી સંભાવનાનું સોલ્યુશન કેવી રીતે જવાબ આવો જવાબ સાથે છેદ ઉડતા છેદ ઉડાડીને પણ આપણે જવાબ એના બતાવેલા છે। તો એકવાર ચેનલ પર જઈ સંભાવનાનો મોસ્ટ આઈએમપી વિડીયો પણ જોઈ લેવો, જેમાં બધી જ પાસાવાળી બધી જ આપણે સંભાવના સોલ્વ કરીને ત્યાં બતાવી છે મેં। ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, આમાંથી તમારે પ્રમેય પૂછાવાનો છે, એટલે થેલ્સનો પ્રમેય એને વર્તુળવાળો પ્રમેય, આ પ્રમેયના વિડીયો પણ આપણે ચેનલ પર અપલોડ કરી દીધા છે, એક વખત જોઈ લેવું।
તમે બનાવો પણ એફવાળો ખૂટતી આવૃત્તિ અને એફવાળો દાખલો અને એક્સ વત્તા વાય આ બે દાખલા મોસ્ટ ટાઈમથી સંખ્યા બદલીને પણ તમને પૂછી શકે છે. એવું નથી કે ચોપડીમાં જે સંખ્યા હોય જ આ એક્સ અને વાયમાં ગયા વખતે પી અને ક્યુ કરીને તમને આપી દીધું છે. વિદ્યાર્થી કન્ફ્યુઝ કોઈ ના થાય. આ દાખલો તમારે કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. બસ આ વિડીયોમાં આપણે આટલી માહિતી મેળવી. મોસ્ટ ટાઈમથી દાખલા છે એક વખત પ્રેક્ટિસ કરી અને ગણી લેવા અને દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડી દેવું. થેન્ક યુ.